Let's go. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેઝિક મેથ્સ લેક્ચર નંબર 4 જેની અંદર આપણે એ શીખવાનું છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે, મોટી કે નાની સંખ્યા. હવે સંખ્યાના ટોટલ આપણે 4 પ્રકાર જોયા હતા, જેમાં એક સાદી સંખ્યા હોય જે પ્લસ માઇનસમાં હોય, બીજી એક પોઈન્ટવાળી હોય દશાંશ સંખ્યા જેને કહેવાય એમાં પણ પ્લસ માઇનસ હોય, બીજી એક આપણે જોઈ હતી અપૂર્ણાંક, સાદો અપૂર્ણાંક જોયો હતો એમાં પણ પ્લસ અને માઇનસ હોય, અને છેલ્લે લાસ્ટની અંદર ચોથો પ્રકાર આપણે જોયો હતો કે ભાઈ મિશ્ર અપૂર્ણાંક, જેમાં એક પૂર્ણાંક ને એક અપૂર્ણાંક બે જોઈન્ટ હોય અને એમાં પણ પ્લસ માઇનસ હોય. તો અહીંયા તમારે ખાલી શીખવાનું એ છે કે ભાઈ ચારેય સંખ્યાઓની આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો સૌપ્રથમ આપણે પહેલા વાત કરીએ સાદી આપણી જે સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એના માટે. તો પૂર્ણાંક સંખ્યા અહીંયા મેં બે લખેલી છે, એક છે 12,876, 1,762. હવે માની લો કે આ બે સંખ્યા છે, એમાંથી તમારે નક્કી કરવું છે કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે. તો એના માટેનો પહેલો નિયમ તમારે પૂર્ણાંક સંખ્યાની અંદર એ કરવાનો કે એમાં દશાંશ ચિહ્ન છે કે એ ચેક કરો. માનો કે પૂર્ણાંક કે દશાંશ આ બે સંખ્યા માટે બે એક સરખો નિયમ આપણે લાગુ પાડીએ. તો આની અંદર પોઈન્ટ પેલા ગોતીએ, પોઈન્ટ નથી તો પોઈન્ટ ક્યાં હોય? છેલ્લે પોઈન્ટ હોય બેની અંદર. આમાં ક્યાંય પોઈન્ટ વચ્ચે છે? છેલ્લે પોઈન્ટ છે. પોઈન્ટની આ બાજુની સંખ્યાને એકમ, દશક, 100, 1000, 10,000. આ બાજુ એકમ, દશક, 100, 1000. હવે પહેલો નિયમ એ છે કે પોઈન્ટ પછી એકમથી ચાલુ કરી જેની અંદર સંખ્યાના આંકડા મતલબ અંકો વધારે હોય, જેમ કે અહીંયા કેટલા છે 1 2 3 4 5, આની અંદર કેટલા 1 2 3 4, અહીંયા 5 અંકો અહીંયા 4 અંકો, તો આ સંખ્યા મોટી. બેઠું મગજમાં? હવે જોવો પાછું, માની લો કે કોઈ એવી સંખ્યા આવી કે જેમાં બંનેની અંદર અંકોની સંખ્યા સરખી છે. માનો કે આવી રીતના કોઈ સંખ્યા આપી દઉં તમને, આ બેની અંદર અંકોની સંખ્યા સરખી છે. હવે આમાંથી કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની? તો આપણે ચેક કરીએ પોઈન્ટ ક્યાં છે, તો કે આમાં પોઈન્ટ છેલ્લે છે. પોઈન્ટની ડાબી બાજુથી આપણે ગણતરી કરીએ તો કે 1 2 3 4 સંખ્યા, આ બાજુથી તો કે 1 2 3 4, બેમાં 4 4 સંખ્યા. તો હવે કેવી રીતે નક્કી કરશું? તો જે છે એ તમારે છેલ્લામાં છેલ્લા અંકે વહી જવાનું, મતલબ આમ એકમ દશક 100 હેલું જવાનું, એકમ દશક 100 1000. છેલ્લું સ્થાન ક્યાં છે તો કે 1000. અહીંયા ચેક કરો એકમ દશક 100 1000, મોટા મોટા સ્થાને વહી જવાનું. આવી ગયા મોટા સ્થાને. હવે ત્યાંથી તમારે ગણતરી કરવાની. અહીંયા 6 છે, અહીંયા કોણ છે 6, હાલો એ ગયા. એનીથી આગળ આવો 7, અહીંયા કેટલા 7, હાલો બે સરખા એટલે ગયા. અહીંયા કેટલા છે 8, અહીંયા કેટલા 8, 8 8 હાલો ઉડી ગયા. અહીંયા કેટલા છે 4 અને અહીંયા 2, આ બેમાંથી મોટું કોણ તો કે 4, તો એ સંખ્યા મોટી. બેઠું મગજમાં? ચાલો અહીંયા એક ઉદાહરણ આપેલું છે 6 7 8 4 2, 6 7 4 8 8, આ બેમાંથી કઈ સંખ્યા મોટી? તો તમારે પહેલા શું કામ કરવાનું? પોઈન્ટ નક્કી કરો. પોઈન્ટ ક્યાં છે આમાં? તો કે નથી, ક્યાંય ન હોય તો છેલ્લે મૂકી દો. પોઈન્ટની આગળથી સંખ્યા ગણો તો કે 1 2 3 4 5, આમાં 5 સંખ્યા, આમાં તો કે 1 2 3 4 5, બેમાં સંખ્યા સરખી છે. તો મોટા મોટું સ્થાન ગોતવાનું અને ચેક કરવાનું કે બેમાં અંકો સરખા છે. જો હોય તો આગળ વધવાનું. જેમ કે મોટા મોટું સ્થાન ગોતીએ, એકમ દશક 100 1000, 10,000 નું છે, એકમ દશક 100, એકમ દશક 100 1000, 10,000, એ બે બાજુ 10,000 છે તો બે સરખા છે, 6 6 હાલો ગયા. એનાથી છે નીચેનું સ્થાન ગોતીએ તો કે અહીંયા 7 છે, અહીંયા તો કે ત્યાં 7 છે, 7 7 કેન્સલ. એનાથી આગળ વધીએ તો અહીંયા 4 છે, અહીંયા 8 છે, તો બેમાંથી મોટું કોણ તો કે 8, તો આ સંખ્યા મોટી. બેઠું મગજમાં? ક્લિયર? હવે આવી જ રીતે આપણે જોઈએ દશાંશ સંખ્યા માટે. તો દશાંશ સંખ્યાની અંદર બે સંખ્યા આપેલી છે 0.1, 0.01. હવે આવી રીતની સંખ્યા જ્યારે આપેલી હોય ત્યારે આપણે ચેક કરવાનું છે કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની, કેમ ખબર પડશે? તો એના માટે એક કામ કરવાનું, દશાંશ ચિહ્ન તમારે ગોતવાનું. શું ગોતવાનું? દશાંશ ચિહ્ન મતલબ પોઈન્ટ ગોતવાનું. પોઈન્ટ અહીંયા છે, આ બાજુ તો કે અહીંયા પોઈન્ટ છે. પોઈન્ટની આગળ કંઈ છે જ નહીં, મતલબ 0 છે. અહીંયા પણ પોઈન્ટની આગળ કંઈ છે નહીં, 0 છે. જો સંખ્યા હોય તો ચેક કરવાના જેના અંકો મોટા એ સંખ્યા મોટી. જો બેમાં અંકો સરખા હોય તો મોટા મોટા સ્થાનેથી ચેક કરતું આવવાનું, સરખા ઉડાડી જવાના, જે મોટું આવે એ સંખ્યા મોટી. પરંતુ અહીંયા આગળ કંઈ છે જ નહીં. તો હવે શું કરવાનું? તો કે પોઈન્ટની પાછળથી ચેક કરો. મતલબ આ જે છે એને શું કહેવાય? એકમનું સ્થાન. આ પોઈન્ટ આને કહેવાય દશાંશ, એના પછી હોય તો શતાંશ. ઓકે, તો આ પોઈન્ટ, આ દશાંશ, પહેલા દશાંશનું સ્થાન જે છે ચેક કરવાનું. તો કે અહીંયા 1 છે, અહીંયા 0 છે, તો 0 અને 1 માં કોણ મોટું તો કે 1, તો આ સંખ્યા મોટી. બેઠું મગજમાં? જો બીજી એક સંખ્યા લખેલી છે 2.25, 2.52, આ બેમાંથી કઈ સંખ્યા મોટી તો કે પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટની આ બાજુ 2, પોઈન્ટની આ બાજુ પણ 2, એક એક સંખ્યા, બે સંખ્યા સરખી છે, પોઈન્ટ સુધી બધું સરખું છે. હાલો જવા દો. 11. પોઈન્ટની જમણી બાજુ જવાનું, દશાંશનું સ્થાન પહેલું સ્થાન ચેક કરવાનું. તો કે અહીંયા 2, અહીંયા 5,
તો બે મોટા 5 તો કે 5, તો આ 5 મોટા છે તો આ સંખ્યા મોટી. બેઠું મગજમાં. માનો આવી રીતની કોઈ સંખ્યા આપી દીધી, જુઓ 1 2 3 4 પોઈન્ટ 5 6 7, 1 2 3 0 પોઈન્ટ 5 6 0. આ બેમાંથી કઈ સંખ્યા મોટી? તો અહીં શું કરવાનું કીધું મેં પહેલા? પોઈન્ટ ગોતવાનો. પોઈન્ટની ડાબી બાજુ જુઓ કેટલા અંકો હતો કે 1 2 3 4 અંકો, આ બાજુ પોઈન્ટ 1 2 3 4 અંકો, બે બાજુ અંકો સરખા છે. ઓકે, તો સરખા અંકો ઉડાડ્યા મોટા મોટા સ્થાને છે. અહીંયા 1 ઉડી ગયા, 2 ઉડી ગયા, 3 ઉડી ગયા, અહીંયા 4 છે, અહીંયા 0, મોટું કોણ 4, તો એ સંખ્યા મોટી. બેઠું મગજમાં. તો આવી રીતે દશાંશ સંખ્યા માટે કોઈ પણ સંખ્યા મોટી છે કે નાની છે એ તમે ચેક કરી શકો છો. આ બે પ્રકાર જોઈએ, હજી બે પ્રકાર બાકી, એક સાદો અપૂર્ણાંક અને એક મિશ્ર અપૂર્ણાંક, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, તો ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.